મોહનદાદા વિદ્યાલય લીલાપુરના આંગણે આવો સરસ મજાનો કાર્યક્રમ માતૃપિતૃ વંદન જ્યારે યોજાઈ રહ્યો હોય ત્યારે એક કહેવત છે કે ન ભૂતો ન ભવિષ્યતિ, પણ ભવિષ્યની અંદર થઈ શકશે. એટલે આ કાર્યક્રમના અનુસંધાને હું એટલું કહી શકું કે ન ભૂતો, ભૂતકાળની અંદર આવો કોઈ માતૃપિતૃ વંદના કાર્યક્રમ સરકારી શાળા કે કોઈ પ્રાઇવેટ સંસ્થાની અંદર કે માધ્યમિક શાળા આપણા ગામની અંદર ચાલે છે, ક્યાંય થયો નથી. પરંતુ ભવિષ્યની અંદર થઈ શકશે, કારણ કે સમાજ છે ને એનો હંમેશા નિયમ રહ્યો છે સરખામણી કરવી. દેવાંગભાઈએ કીધું ને હમણાં કે ખીજાશો નહીં તમે, પણ આપણે શું કરીએ ભાઈ, આના છોકરાએ આમ કર્યું, તું કેમ આમ નથી કરતો? કારણ કે આ પ્રભુના બીબા બધાયના જુદા જુદા છે. મારામાં હોય એ તમારામાં ન હોય, ને તમારામાં હોય એ નિકુલભાઈનામાં ન હોય, અને એ બધાયનામાં હોય આ સાહેબનામાં ન હોય. જો બધા જ સરખા હોઈએ તો પ્રભુની રચના છે ને એમાં ફેર પડે. આ ભગવાનની રચના છે, હું તમે બધા ભગવાનના એક અમૂલ્ય ભેટ સમાન આપણા માતા પિતાને મળ્યા છે, ને આપણા જે સંતાનો આપણને મળ્યા છે એ પણ આપણને એક અમૂલ્ય ભેટ સમાન મળ્યા છે. નિકુલભાઈએ આવો સરસ મજાનો કાર્યક્રમ કર્યો. વારંવાર અમારે ચર્ચા થતી હોય અને વાત પણ થતી હોય કે આટલા બધા ટેકનોલોજીના યુગની અંદર મારે તમારે સમય નથી. હમણાં વાત થઈ ને મોબાઈલની, એ આપણા પરિવારને ગળી ગયો છે, આપણી લાગણીઓને ગળી ગયો છે, આપણી ભાવનાઓને ગળી ગયો છે, અને આપણા સમયને ગળી ગયો છે. વિભક્ત કુટુંબો થઈ રહ્યા છે, સંયુક્ત કુટુંબો રહ્યા નથી. એના લીધે પરિવારની જે ભાવનાઓ છે એ વ્યક્ત કરવા માટેનો આવો સરસ મજાનો કાર્યક્રમ સાહેબે ગોઠવો. અને આવા નવા કાર્યક્રમ થતા રહે એટલે બાળકોને પણ ખબર પડે કે એક માનો પ્રેમ શું હોય છે. બાકી તો માને બોલાવી નથી થતી હવે, એટલે ખાલી માતા માટે જ નથી, પિતા માટે છે. મા પાસે જાય તો કે જા તારા પપ્પા પાસે, પપ્પા પાસે જાય તો કે કેમ આવ્યો, જા તારી મમ્મી પાસે. એટલે બાળક તો અપડાઉન કરવામાં જ રહે છે, અને એને એક જ લાલચ હોય છે. જો ભાવ અને પ્રેમથી આવતું જ નથી બાળક. અત્યારના સમય પ્રમાણે નિકુલભાઈ એટલી ખાસ ખબર છે કે બાળક માત્ર ને માત્ર મોબાઈલ માટે આવે છે. જો એનાથી બચી શકાતું હોય તો બચજો, એને રમવા દેજો, ધૂળવાળાય થવા દેજો, અને કદાચ સેટી કે તમારા બેડ ને મેલો કરે ને તો કરવા દેજો. કારણ કે આપણે મોટા થયા ત્યારે ખબર પડી પગ લૂછણીએ પગ લૂછીને ઘરમાં જવાય, આપણને ખબર નહોતી પડતી. હે 4 દિવસે નાવાનો મેળ નહોતો રહેતો. હવે ઈ જ બાળકને આપણે કહીએ કે તું ચોખ્ખો રે ભાઈ, ઈ નો રે, ઈ બાળક છે, એટલે આપણા જેવડું નથી. આવો સરસ મજાનો કાર્યક્રમ કરવા બદલ મોહનદાદા વિદ્યાલય અને ખાસ કરીને નિકુલભાઈ, અને આ કાર્યક્રમ સોશિયલ મીડિયાની અંદર તમે બધા જોતા જ હશો. ઘણા બધા મોટા શહેરોની અંદર આવો કાર્યક્રમ થાય છે, અને ખાસ તો સાહેબને અભિનંદન કે આવું સરસ મજાનું તમે એક પછી એક ક્રમશઃ કાર્યક્રમને હેન્ડલ કરતા ગયા, અને લાગણીઓને ઉભરાવી પણ ખરી, અને લાગણીઓને વહેવડાવી પણ ખરી, અને સાથે સાથે માતા પિતાના અને સંતાનોના હૃદયને હળવા પણ કર્યા. ખૂબ ખૂબ અભિનંદન મોહનદાદા વિદ્યાલય સમગ્ર ટીમને અને નિકુલભાઈને ખાસ.